નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 22 માર્ચ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં વિશ્વ સ્પેરો દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો કે 20 માર્ચે વિશ્વ સ્પેરો દિવસ ઉજવવામાં આવે છે. આ સકલી માટેનો દિવસ છે, એક પ્રકારની સકલી છે. તે 2010માં પહેલી વખત ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પક્ષી દિવસ 5 જૂને ઉજવવામાં આવે છે. તો વિશ્વ સ્પેરો દિવસ 20 માર્ચે, રાષ્ટ્રીય પક્ષી દિવસ 5 માર્ચે ઉજવવામાં આવે છે. આ બંને યાદ રાખવું. વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ તો કે મે અને ઓક્ટોબરના બીજા શનિવારે ઉજવવામાં આવે છે. અને કયા રાજ્યમાં પ્રથમ વૈજ્ઞાનિક પક્ષી એટલાન્ક્સ છે તો કે કેરળમાં છે. આ તો સ્પેરો દિવસ 20 માર્ચે ઉજવવામાં આવે છે, ખાસ કરીને યાદ રાખવું. હવે તાજેતરમાં માર્ચ મહિનાના બધા જ દિવસો જોઈ લે તો કે 1 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ, 3 માર્ચ તો કે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ, 4 માર્ચ તો કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ, 5 માર્ચ તો કે નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રજા જાગૃતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, 7 માર્ચ તો કે જન ઔષધિ દિવસ, 8 માર્ચ તો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 13 માર્ચ તો કે નો સ્મોકિંગ ડે, 14 માર્ચ તો કે વિશ્વ કિડની દિવસ, 15 માર્ચ તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને આંતરરાષ્ટ્રીય ઇમોફોબિયા દિવસ, 16 માર્ચ તો કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 18 માર્ચ તો કે ઓર્ડન્સ ફેક્ટરી દિવસ અને 20 માર્ચે તો કે આંતરરાષ્ટ્રીય હેપીનેસ દિવસ અને સ્પેરો દિવસ બંને ઉજવવામાં આવે છે. તો માર્ચ મહિનાના દિવસો આવી રીતના તમને યાદ રહી જશે રિવિઝન કરવાથી, અને હું કરાવી તમને રિવિઝન. કરંટ અફેર આપણે આવી રીતના જ ભણાવીએ છીએ. તો તમને કેવું લાગે તે કોમેન્ટ કરો. હવે ત્યારબાદ ભારતનું પ્રથમ આયુર્વેદિક રેસ્ટોરન્ટ સોમા તાજેતરમાં ક્યાં શરૂ છે? તો કે નવી દિલ્હીમાં તાજેતરમાં સોમાની શરૂઆત કરવામાં આવી છે, નવી દિલ્હી ખાતે. તો ખાસ કરીને એક પોઈન્ટ યાદ રાખો, આયુર્વેદ રેસ્ટોરન્ટ છે. ભારતની સૌથી પ્રથમ આયુર્વેદ રેસ્ટોરન્ટ સોમા નામની નવી દિલ્હીમાં શીલમાર બાગ નામની જગ્યાએ શરૂ કરવામાં આવી છે. અહીં કંઈ પણ બને છે તે આયુર્વેદિક ઘટકોમાંથી બનશે, એટલે પ્યોર આયુર્વેદિક હશે, એટલે નેચરલ રહે. આ કારણે રેસ્ટોરન્ટ ભારતનું પ્રથમ આયુર્વેદિક રસોડું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આયુર્વેદિકને લગતા પ્રશ્નો જોઈ લે તો કે રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ તો કે ધન્વંતરી જયંતિના દિવસે ઉજવાય છે. ગ્લોબલ આયુર્વેદિક કોંગ્રેસ 2023નું આયોજન તિરુવનંતપુરમ, કેરળમાં થયું હતું અને આયુષ્ય મંત્રી તો કે સર્વાનંદ સોનોવાલ છે. ભારતની પ્રથમ ગ્લાસ ઇન્યુ રેસ્ટોરન્ટ ક્યાં ખુલ્લી મૂકવામાં આવી હતી? તો કે જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ ખાતે. ભારતનો સૌથી પ્રથમ હાઇડ્રોજેનિક ફૂડ સ્ટીલ પ્રસાધન ઉજ્જૈન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો કે ઉજ્જૈનમાં. આયુર્વેદિક અગ્નિ નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રી દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી હતી? તો કે આયુર્વેદિક. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલ કરનાર પ્રથમ યુનિયન ટેરિટરી કયું છે? તો કે જમ્મુ કાશ્મીર. ત્યારબાદ પ્રથમ જોઈ લઈએ. ફાલ્કન 9 રોકેટ લોન્ચ થતાં ભારત તેમનો પ્રથમ ઉપગ્રહ કયો લોન્ચ કરશે? તો કે GSAT-20. દેશનું પ્રથમ સ્વસ્થ અને સ્વસ્થ ફૂડ સ્ટીલ નામનું કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તાજેતરમાં? તો કે પ્રસાદમ. ભારતનું પ્રથમ કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત ગાય અભયારણ્ય કયું છે? તો કે ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર ખાતે આવેલું છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરનાર બીજું રાજ્ય કયું બન્યું છે? તો કે આંધ્રપ્રદેશ. ભારતનું પ્રથમ ગ્રાફિક કેન્દ્ર ઇન્ડિયા ઇનોવેશન સેન્ટર ફોર ગ્રાફિકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો કેરળમાં કરવામાં આવી હતી. દેશમાં સૌ પ્રથમ વખત માર્ગ અકસ્માતને ઘટાડવા માટે રોડ સેફ્ટી ફોર્સની રચના કયું પ્રથમ રાજ્યએ કરી હતી? તો કે પંજાબે. તાજેતરમાં અકસ્માતગ્રસ્તોને સ્થળોનો નકશો બતાવનાર પ્રથમ રાજ્ય પંજાબ જ હતું. ભારતનું પ્રથમ સંશોધન IIT સેટેલાઇટ કેમ્પ ક્યાં સ્થાપિત થશે? તો કે ઉજ્જૈનમાં સ્થાપિત થશે. અને દેશનો પ્રથમ યુનિટી મોલ બનાવવામાં આવશે ક્યાં? તો કે ઉજ્જૈનમાં. તો આ પ્રથમ જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતીય રાજદૂત બનાવવામાં આવ્યા છે? તો કે વિનય કુમારને ભારતીય રાજદૂત તરીકે બનાવવામાં આવે છે. તો આની સાથે જેટલા પણ રાજદૂત સરસામાં રહ્યા છે તેના વિશે એક નજર કરીએ. વિનય કુમારને ભારતીયના રાજદૂત બનાવવામાં આવ્યા છે. ટી આર્મસ્ટ્રોંગને સાંગસન ક્યુબાના રાજદૂત બનાવવામાં આવ્યા છે. અભિલાષા જોશીને ચીલીના રાજદૂત બનાવવામાં આવ્યા છે. અને સોમેન્દ્ર બાગચીને ઈરાકના રાજદૂત બનાવવામાં આવ્યા છે. તો આ રાજદૂત ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. યુનાઇટેડ નેશન્સ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ આબોહવા અહેવાલ મુજબ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ કયું રહ્યું છે? તો કે 2023 રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમ આવે તો જેમ આગળ જશે એમ તેમ ગરમ થતું રહેશે. યુનાઇટેડ નેશન્સ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ આબોહવા અહેવાલ મુજબ અત્યાર સુધી સૌથી ગરમ વર્ષ કયું હતું? તો કે 2023નું હતું. હવે આ રિપોર્ટ કોને બહાર પાડ્યો છે? તો કે
યુનાઇટેડ નેશનલી અંતર્ગત આવેલી એક સંસ્થા છે, વિશ્વ હવામાન સંસ્થા, તેને બહાર પાડ્યો છે. 1950માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને પૂર્વ એટલે કે પ્રમુખ તો કે અબ્દુલ્લા અલ મંસોર છે. અને એલસી એટલે કે ચેરમેન તો કે સેલસન સાલોસ છે. તો આ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ભારતની પ્રથમ બેટરી એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરી તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવી છે? તો કે જમ્મુ અને કાશ્મીરમાં બેટરી ગીગાની શરૂઆત થઈ છે. ભારતની પ્રથમ છે, તો ખાસ કરીને યાદ રાખવું. એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરી તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં શરૂ કરવામાં આવી છે. ભારતની પ્રથમ બેટરી સ્ટોરેજ ગીગા ફેક્ટરી ક્યાં સ્થાપિત હશે? તો કે જમ્મુ કાશ્મીરમાં સ્થાપિત થશે. કોણ સ્થાપિત કરશે? તો કે ગુડનફ એનજીસી છે, જે જમ્મુ કાશ્મીરની તે સ્થાપિત કરશે જમ્મુ કાશ્મીરમાં. તે આનાથી 10 વર્ષે 5 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનનો ઘટાડો કરશે અને ક્ષમતા તો કે 7 ગીગા વોલ્ટની હશે. 2027 સુધી વધારીને 20 ગીગા વોલ્ટની કરવામાં આવશે. તો એની વધારાની માહિતી છે. ભારતમાં ક્યાં શરૂ થઈ સૌથી મોટી સોલાર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ? તો કે છત્તીસગઢમાં. ત્યારબાદ ચીનની બીટા વોલ્ટ કંપની ન્યુટેલિક બેટરી બનાવે છે, જે 50 વર્ષ સુધી સતત ચાલશે. જ્હોન બી ગુડનફર્ક લિથિયમ આયન બેટરી સહ સ્થાપિત કરવાનો હતા. આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ ફેક્ટરી સ્થાપિત થઈ હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં તેમનું પ્રથમ પ્રવાસી સુવિધા કોણ સ્થાપશે? તો કે મહારાષ્ટ્ર સ્થાપશે તેનું ભવન. જમ્મુ કાશ્મીર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ યુનિયન ટેરેટરી બન્યું હતું. તે પણ ખાસ કરીને યાદ રાખવું. કાશ્મીરમાં શ્રીનગરમાં પ્રથમ વખત ફોર્મ્યુલા 4 કાર રેસલિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે આપણે કાલ જોઈ ગયા હતા. ત્યારબાદ તાજેતરમાં જાહેર કરાયેલ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કયા દેશ ટોપનો છે? તો કે ફિનલેન્ડ ટોપનો દેશ રહ્યો છે. આ રિપોર્ટમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં કોણ બહાર પાડે છે? તો કે યુનાઇટેડ નેશનલ બહાર પાડે છે. ટોચ ઉપર ફિનલેન્ડ છે. ભારતને 124મો સ્થાન મળ્યો છે. 143માં દેશ એટલે કે છેલ્લા નંબર ઉપર અફઘાનિસ્તાન છે. ભારતને 124મો મળ્યો છે. ખુશની વાત તો એ છે કે પાકિસ્તાનને 108મો ક્રમ મળ્યો છે. તો આપણા કરતાં તો પાકિસ્તાનમાં ખુશ છે. કેમ વિશ્વાસ કરવો. ત્યારબાદ ફિનલેન્ડ ચર્ચામાં રહ્યું છે, તો તેના વિશે માહિતી લઈ લે. રાજધાની તો કે હેલ્સિંકી છે. એટલે ચલણ તો કે યુરો છે. અને પીએમ તો કે પેટ્રી ઓફ છે. અને પ્રેસિડેન્ટ તો કે એલેક્ઝાન્ડર સ્ટફ છે. આ ફિનલેન્ડ વિશે ચર્ચા થઈ. ત્યારબાદના બધા જ રિપોર્ટોનું એકવાર રિવિઝન કરી લઈએ. કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023 તો કે 93 નંબર ઉપર ભારત હતું અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું. સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2023ના રિપોર્ટમાં ઇન્દોર અને સુરત બંને પ્રથમ ક્રમે હતા. 1 લાખથી ઓછી વસ્તી ધરાવતાની વાત કરીએ તો સાગવડ મહારાષ્ટ્રનું પ્રથમ હતું. સૌથી સ્વસ્થ કોન્ટોનમેન્ટ બોર્ડ તો કે મહુ કોન્ટોનમેન્ટ બોર્ડ. અને રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર હતું, મધ્યપ્રદેશ હતું અને છત્તીસગઢ હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગમે. સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ સૌથી સ્વસ્થ ગંગા શહેરો હતા. અને યુનિયન ટેરેટરીની વાત કરીએ તો ચંદીગઢ. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ એટલે કે હિમદીપડાનો રિપોર્ટ. 718 ચિત્તાઓ છે. મહત્તમ લદ્દાખમાં અને મિનિમમ જમ્મુ કાશ્મીરમાં છે. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેકિંગ 2023 તો કે લંડન ટોપ ઉપર છે અને બેંગ્લોર 6ઠ્ઠા ક્રમે છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023 તો કે 41મા નંબર ઉપર ભારત છે અને નોર્વે પ્રથમ નંબર ઉપર છે. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત છે અને યુએસ એસેમ્બલી કોમર્સ પહેલા નંબર ઉપર છે. તો આ ખાસ કરીને તેના બધા જ રિપોર્ટો જોવાના. લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત હતું અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું. કોણ બહાર પાડે છે? તો કે યુએનડીપી. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 137મા નંબર ઉપર ભારત હતું. સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું. તો આ બધા ઇન્ડેક્સો જોઈએ. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય બિલિયન્સ ખેલાડીને વર્લ્ડ બિલિયન્સ મ્યુઝિયમ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? તો પંકજ અડવાણીને આમાં સામેલ કરવામાં આવ્યા છે. કયા? તો કે પંકજ અડવાણીને ભારતીય બિલિયન્સ ખેલાડી એટલે કે વર્લ્ડ બિલિયન્સ મ્યુઝિયમ હોલ એક ફ્રેમમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે કે આ મ્યુઝિયમમાં તેમનો ફોટો ટાંગવામાં આવ્યો છે. ભારતના મહાન બિલિયન્સ ખેલાડી પંકજ અડવાણી વર્લ્ડ બિલિયન્સ મ્યુઝિયમ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. વર્લ્ડ બિલિયન્સ મ્યુઝિયમ ચીનના સાંગરાવા શહેરમાં આવેલું છે. પંકજ અડવાણીનો ફોટો મૂકી સાંસવાડમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવા. કોને? તો કે પંકજ અડવાણીને. હવે પંકજ અડવાણીની માહિતી લઈ લે તો કે સ્નૂકર અને બિલિયન્સ સંયુક્ત રીતે 26 વર્લ્ડ ટાઇટલ જીત્યા છે. જેમાં પંકજ અડવાણીના નામે 18 બિલિયન્સ અને 8 સ્નૂકર વર્લ્ડ ટાઇટલ છે.
તો પંકજ અડવાણી વર્ષ 2005માં બિલિયન્સનું પ્રથમ વિશ્વ ખિતાબ જીત્યો હતો અને 2004માં તેને અર્જુન એવોર્ડ, 2006માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન, 2009માં પદ્મશ્રી, 2018માં પદ્મભૂષણ. ત્યાં એના અહેવાલો છે આ એના એવોર્ડો છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્રી એપ 2.0 લોન્ચ કર્યું છે? તો કે ઉત્તર પ્રદેશે આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કયું પોર્ટલ છે? તો કયું ડિજિટલ પોર્ટલ પ્લેટફોર્મ છે? તો કે ત્રિનેત્રી 2.0 લોન્ચ કર્યું છે. ઉત્તર પ્રદેશની પોલીસે ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે તપાસ મદદ કરવા આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્રી એપ 2.0 લોન્ચ કર્યું છે. તો હવે એઆઈ સોલ્યુશન કંપની સ્ટેટ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી રહ્યું છે આ ત્રિનેત્ર પોર્ટલ. એને લોન્ચ કરી દીધું છે કઈ? ઉત્તર પ્રદેશની સરકારે. તો હવે તાજેતરના પોલીસોએ જેટલા પણ અભિયાનોનો વગેરે શરૂ કરાવ્યા તેના વિશે એક નજર કરી લઈએ. ભારતનું પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ કોણ શરૂ કરશે? તો કે ચેન્નાઈ પોલીસ. વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે સવેરા યોજના કોણે શરૂ કરી હતી? તો કે પ્રયાગરાજની પોલીસે. કઈ રાજ્ય સરકારે મહેસૂલી પોલીસ વ્યવસ્થા નાબૂદ કરી હતી? તો કે ઉત્તરાખંડે. અને અમેરિકાના પ્રતિષ્ઠિત IACP એવોર્ડ મેળવનાર કયા રાજ્યના પોલીસ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી? તો કે છત્તીસગઢના પોલીસ વર્ગએ. ત્યારબાદ બધી જ પોર્ટલો જોઈ લઈએ એક વખત. તો કે આઈના પોર્ટલ તો કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે લોન્ચ કર્યું હતું. સી વિજિલન્સ પોર્ટલ અને ઇકોર્સ એપ તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા. ભૂમિ રાશિ પોર્ટલ અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા. ગરુડ અને ઇકોર બંને પર ચૂંટણી પંચે લોન્ચ કર્યા હતા. એ અમૃત એપ તો કે નીતિ આયોગે. સુપ્રીમ કોર્ટે તો કે સ્વાગત પોર્ટલ, સુપાસ પોર્ટલ, ફાસ્ટેર પોર્ટલ અને સુવાસ પોર્ટલ આ સુપ્રીમ કોર્ટના પોર્ટલો છે. ત્યારબાદ ડાયગ્નોસ્ટિક પોર્ટલ તો કે NAA તો કે નાર્કોટિકલ કંટ્રોલ બ્યુરોએ. પેટ મિત્ર પોર્ટલ તો કે કાપડ મંત્રાલયે. મૂળ પોર્ટલ તો કે RBIએ. ફોરેસ્ટ સોફ્ટવેર તો કે ઇસરોએ. અને સેન્ટ્રલ એપ તો કે અર્ધલશ્કરી દળો માટે સંચાલિત સાથી પોર્ટલ તો કે IT મંત્રી અશ્વિની વૈષ્ણવે શરૂ કર્યું હતું. ઈ કેર પોર્ટલ તો કે આરોગ્ય મંત્રાલયે. સંભવિત પોર્ટલ તો કે સુરક્ષિત સંસ્થા માટે ભારતીય સેનાએ. અને ઈ સાક્ષી એપ તો કે સંસદ સ્થાનિક વિસ્તારોના વિકાસની યોજનાનો વહીવટ કરવા માટે ઈ સાક્ષી એપ. આ તાજેતરના એપો અને પોર્ટલો જોઈએ. ત્યારબાદ તાજેતરમાં લોકશાહી માટેની ત્રીજી સમિટ ક્યાં યોજાઈ છે? તો આ દક્ષિણ કોરિયામાં આનું આયોજન સાલ શરૂ છે. 18થી 20 માર્ચ દરમિયાન આનું આયોજન ચાલુ છે, એટલે કે હાલે ચાલુ જ છે. તાજેતરમાં લોકશાહી માટેની ત્રીજી સમિટ દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી. થીમ તો કે ભાવિ પેઢીઓ માટે લોકશાહી. હવે દક્ષિણ કોરિયાની વાત કરીએ તો કે રાજધાની સિઓલ છે. ચલણ તો કે દક્ષિણ કોરિયાનું જૂત્યું છે. અને પ્રમુખ તો કે યુન સુલ્ગયોન છે. આ દક્ષિણ કોરિયા વિશે યાદ રાખવું. ત્યારબાદ દક્ષિણ કોરિયાનું કરંટ જોઈ લઈએ. તો કે દક્ષિણ કોરિયા એ ઉત્તર ભારતના વિભાગ કરતી રેખાઓને શું કહેવામાં આવે છે? તો કે 38 સમાંતર રેખા કહેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો ખાસ કરીને યાદ રાખવો. હવે ત્યારબાદના બધા ડાયલોગો અને સમિટો યોજાઈ તેના વિશે માહિતી લઈ લઈએ. તો કે 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે. પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર રિલાયન્સ સમિટ તો કે ગુવાહાટીમાં આસામ ખાતે. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ તો કે પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે. વર્લ્ડ ગવર્નર સમિટ 2024 દુબઈ ખાતે. ભારતીય 2024માં 47મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિટની અધ્યક્ષતા કરી છે. ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજશે. 9મો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ફરીદાબાદમાં યોજાશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડો અને વિડીયોને લાઇક કરો પસંદ આવે તો. આ આપણી સ્ટાઇલ તમને કેવી લાગે તે પણ કોમેન્ટ કરજો અને તમારા પ્રતિભાવો પણ દેજો. ECI દ્વારા આવશ્યક સેવાઓ અને કાર્યશાળાઓ માટે પોસ્ટ બેલેટની પરવાનગી મળી છે. રાજસ્થાન ડેન્ડ કોલોનીમાં પાણી વિશેષ વાસ્તવિક સમયની માહિતી માટે પોર્ટલ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે રાજસ્થાન. તો ખાસ કરીને યાદ રાખવું. ભારત અને બ્રાઝિલ પહેલીવાર 2+2 સંરક્ષણ અને વિદેશ મંત્રી સ્તરની વાટાઘાટો કરે છે. US પ્રમુખ 2035થી પેટ્રોલમાં ચાલતી કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ રશિયન અને બેલારુસી એથ્લેટ પર પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ઉદ્ઘાટન સમારોહની પરેડ ઓફ નેશનલમાં ભાગ લેવા માટે પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વ વન્યકરણ દિવસ 2024 21 માર્ચના રોજ ઉજવવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક અને IT સેક્રેટરી S. કૃષ્ણને નવી દિલ્હીમાં ભાષા નેટ પોર્ટલ લોન્ચ કર્યું છે.
IPL 2024 આજથી ચેન્નઈમાં શરૂ થશે. ઇસરો ચંદ્રયાન-3 માટે AVS વિક-લોસર એવોર્ડથી સન્માનિત થયું છે. કેન્દ્ર સરકારે ઘઉં અને ચોખાના પ્રાઇવેટ સ્ટેબલાઇઝર્સ ફંડ હેઠળ લાવવાની જાહેરાત કરી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજનું કરંટ અફેર એટલું જ હતું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.